ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે। જ્યાં વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે। 25 સપ્ટેમ્બરે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। અડાવ ગામના બે આરોપીને બોટાદ પોલીસે ઝડપી પાડ્યા છે। આર્થિક દેણું થઈ જતા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો। ટ્રેનને ઉથલાવી પેસેન્જરોના સામાનને લૂંટવાના ઈરાદે પ્લાન ઘડ્યો હતો। આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું। તો એ આરોપી પકડાઈ ગયા ત્યાંની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ટ્રેન ઉથલાવવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો, તે બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। આપને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો અને જે કારણ સામે આવ્યું હતું તેમાં આર્થિક દેણું થઈ ગયું હતું। આ બંને આરોપીને અને ટ્રેન ઉથલાવીને પેસેન્જરોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન હતો અને તે બાદ સામાન લૂંટીને આર્થિક દેણું ભરી શકે તે માટે આરોપીએ પ્લાન ઘડ્યો હતો, પરંતુ પોલીસી બાજ નજર અને પોલીસે જે ચક્રો ગતિમાન કર્યા તેમાં બંને આરોપી ઝડપાઈ ગયા। એ તસવીર પર અમે આપને બતાવી રહ્યા છે। પરંતુ આ ટ્રેન ઉથલાવવાની ઘટના કે સૌ કોઈને ચોંકાવી દીધી છે, ત્યારે અમારા સંવાદદાતા બ્રિજેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બ્રિજેશ, પૂરી વિગત। જી, વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના કુંડલી ગામ પાસે ટ્રેન ઉથલાવવાનો મામલો હતો, જે 25 સપ્ટેમ્બરના રોજ જે ઘટના ઘટી હતી તે ચોંકાવનારી ઘટના છે। બોટાદ ભાવનગરથી જે ટ્રેન ઉપડે છે તે કુંડલી ગામ પાસે જે આ ટ્રેનનો ઘટના ઘટી હતી તે અળોજ ગામના બે વ્યક્તિઓ જે છે કાનજી સલિયા અને જયેશ બાવળિયા નામના જે વ્યક્તિ છે, આ બંનેનો જેણામાં હોય તેને લઈ આખું કાવતરું ઘડ્યું હતું। આ ટ્રેન પાડવા માટેની આખી ઘટના બની હતી અને એમાં જે ટ્રેન પડી જાય ત્યાર પછી લૂંટવાની આખી ઘટના જે રચી હતી તે બોટાદ પોલીસે અને રેલવે પોલીસ બંને સાથે મળી આ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઈકાલે આરોપી પકડી અને હાલ તો પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને બંને આરોપીને હાલ પકડી લેવામાં આવ્યા છે। બિલકુલ આભાર। તો બંને આરોપી ઝડપાઈ ગયા છે, જો કે આ દિશામાં પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે। ભરૂચની અંકલી